कहिए गुण अपार मुख एक कहाँ लो कहिए। ગુણ અપાર મુખ એક કહા લો કહીએ. હવે થોડું ઉતાવળ બી કરવી પડશે બહુ પદમાં, કારણ કે તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો લાલ गिरिधरन वर तब ही पइये गुण अपार मुख एक कहाँ लो कहिए। गुण अपार मुख एक कहाँ लो कहिए. ગુણ તો અપાર છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે, અને મુખ એક. કારણ ગુણગાનમાં જે આનંદ આવે છે, ગુણગાનમાં જે આનંદ આવે છે એનાથી હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય છે. અને અનંત ગુણો છે, મુખ એક છે, ક્યાં સુધી એનું ગાન કરીએ. કારણ એમાં એવો રસ આવે છે કે સદા અતૃપ્તિ લાગ્યા કરે છે. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તદા સુખાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી પણ કહે છે ભગવદ ગુણગાનમાં જે આનંદ છે એ બ્રહ્મ જ્ઞાની એવા સુખદેવજીને એવો આનંદ અનુભવ થતો નથી. જે બ્રહ્મ જ્ઞાનમાં મોહિત છે તો ગુણગાનમાં જે આનંદ છે એનો અનુભવ નથી કરી શકતા. અનંત ગુણથી આપ શોભો છો. તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો લાલ गिरिधरन वर તબહી પૈયે. સાધન તજો, અને શું કરો સાધન તજીને? નામ ભજો નામ શ્રી યમુનાજી કો. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અરે કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों અપાથે. એટલે જ કહ્યું કે અરે આ પ્રગટ આનંદ સામે છે. કાહે કો દેહ દમત, આ ખોટા ખોટા સાધનો કરી કેમ દેહનું દમન કરી રહ્યો છે. કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, આ સાધનોમાં કેમ પડ્યો છે? વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों અપાથે. પ્રગટ સામે આનંદ મળ્યો છે એને છોડીને સાધનો પાછળ કેમ ભાગે છે? પ્રગટ મળે સુખ થાય, પ્રગટ આનંદ લે. જે મહાપ્રભુજી તારા ઘરે પ્રગટ રૂપે પધરાવ્યો છે એ આનંદ લે. સાધનને છોડ. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃત. પ્રભુજીને પણ કયા કેવા છે? નિસ્સાધન જનોના ઉદ્ધાર માટે પધાર્યા છે. જે સાધન કરવાને સમર્થ છે પ્રભુ એને સાધન આપે છે, અને જે નિસ્સાધન છે એને મહાપ્રભુજી પ્રભુ આપે છે. સાધન વાળા જીવોને સાધન મળે અને નિસ્સાધનને સાધન રૂપે પ્રભુ મળે, અને ભગવત સેવા કરતા કરતા એનો અનુભવ થાય. શ્રી યમુનાજી કેવા લાલ गिरिधरन वर તબહી પૈયે. અને સાધન છોડી અને કેવલ યમુનાજીનો આશ્રય કરશો ત્યારે ઠાકોરજી મળશે. પ્રગટ રૂપે ઠાકોરજીના 3 સ્વરૂપ છે શ્રીનાથજીના: દેવ દમન, ઇન્દ્ર દમન ને નાગ દમન. શ્રી યમુનાજીની અંદર ત્રણેય બિરાજે છે. યમુનાષ્ટકમાં સૂક્ષ્મ રૂપે મહાપ્રભુજીએ કહ્યું દેવ દમન સ્વરૂપ ક્યાં છે? શિવ વિરંચિદે વસ્તુતે. શિવજી બ્રહ્માજી આદિ દેવતાઓ સ્તુતિ કરે છે એમ કહીને ગૂઢ રૂપે દેવ દમન સ્વરૂપ બતાવ્યું. ઇન્દ્ર દમન કહ્યું ઘના ઘન નિભે સદા, એ ઘન વાળા છો. અને નાગ દમન કહ્યું નાગ શાસ્ત્રોમાં કાળ રૂપ છે અને આ કાળનો નાશ કરનાર કહ્યું ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. જે આપના પયનું પાન કરે એને કાળું મુખ જોવું પડતું નથી. અને એમ કહ્યું નાગ દમન સ્વરૂપ ગૂઢ રૂપે છે. તો આમ જે લાલ गिरिधरन वर તબહી પૈયે. જ્યારે બધા જ સાધન છોડી એક સાધન આજે આપી દીધું ચિત્ત સ્વામીએ, કેવલ ને કેવલ યમુનાજીનો આશ્રય કરો, તમને સઘળા મનોરથો સિદ્ધ કરી આપશે. અને જો આટલા માત્રથી થઈ જતું હોય તો સાધન કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન. કેવલ નામ માત્ર યમુનાજીના લેવાથી બધું ફળ મળશે, કેમ સાધનોમાં પડે? પેલા ગાલિબના જીવનનું કહે છે ને કે ક્યારે મસ્જિદમાં જતા નહીં નમાજ પડવા. બહુ પ્રસિદ્ધ શાયર.
કોઈએ કહ્યું કે તમે ગરીબ છો, આટલી તકલીફ છે, તો ક્યારેક તો ખુદા પાસે જઈને માંગો. બહુ જ્યારે એના મિત્રએ કહ્યું તો કહ્યું ચાલો આજે નમાઝ પડવા જાઓ. આવ્યા મસ્જિદમાં, અને મસ્જિદમાં ક્રમ હોય છે કે જતા પહેલા વઝુ કરવામાં આવે, હાથ પગ ધોવામાં આવે. અને ગાલિબ સાહેબ હાથ ધોતા હતા, વઝુ કરતા હતા, એટલામાં કોઈ એમનો પ્રશંસક દેખાયો. અરે ગાલિબ સાહેબ, આપ અહીંયા ક્યાંથી? આપ તો ક્યારે મસ્જિદમાં આવતા નથી ને આજે દેખાવ છો? હું તો આપનો બહુ મોટો પ્રશંસક છું. અને એટલો બધો રાજી થયો ને 500 સોનામોરની થેલી લીધી અને ગાલિબ સાહેબને આપી. આ તુચ્છ ભેટ મારી સ્વીકાર કરું, આપનો બહુ મોટો પ્રશંસક છું. અને સોનામોરની થેલી મળી એટલે ગાલિબ સાહેબ તો લઈને મસ્જિદની બહાર નીકળવા લાગ્યા. મિત્રે કહ્યું અરે નમાज तो पढ़. गालिब ने कहा अरे जो काम वजू से हो जाए फिर नमाज की क्या जरूरत है. अरे जे काम यमुना जी ना नाम થી થઈ જાય પછી તુચ્છ સાધનોની ક્યાં જરૂર છે. અને એટલે જ ભક્તજનો ગાતા કહે ચાલો સખી કરીએ શ્રી યમુનાજી ના પાન. ચલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ ગોકુલ મથુરા વૃંદાવન ધામ. ચાલો સખી કરીએ જાતુ યમ યાતના ભવતી તે પહ પાનત. આવો મળી યમુનાના પાન કરીએ અને એક યમુનાના આશ્રયથી સઘળા મનોરથો સિદ્ધ થાય. શાંત શીતલ માનો સુંદર સ્વરૂપ છે. જોને ગંભીરતા કેવી અનુપ છે. પાવન થઈએ એના લેતા એ નામ. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ વ્રજની ભૂમિનો માએ મહિમા વધાર્યો. કાલિંદી નામ ધારી કાલી ઉધાર્યો. વ્રજની ભૂમિનો માએ મહિમા વધાર્યો. કાલિંદી નામ ધારી કાલી ઉધાર્યો. કરતા મનોરથ પૂરણ કામ. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ